જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું સેન્ડવિચ। સેન્ડવિચ તો તમે ઘણી બધી ખાધી હશે, પણ મારી ટ્રીક સાથે તમે સેન્ડવિચ બનાવજો તો બહુ જ સરસ થશે। એકદમ ચીઝથી ભરપૂર છે અને મસાલો એકદમ આપણે ટેસ્ટી બનાવીશું। અને બીજી વસ્તુ કે આપણે 2 ચટણીનો અહીંયા ઉપયોગ કરીશું। તો વિડીયો સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોશો તો તમને ખબર પડશે। તો આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે, ચીઝથી ભરપૂર છે। અને વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઇક કરજો। વધારે વિડીયો પસંદ આવી જાય તો તમે વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને મારી ચેનલને વધારે ને વધારે શેર કરજો। તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને અહીંયા બતાવ્યા છે। અહીંયા મેં જે પેકેટવાળું ટમટમ આવે છે, લગભગ 2 ચમચી જેટલું લીધું છે। ધાણા છે, લસણ, મરચાં, ડુંગળી અને ટામેટાં, આ મેઇન સામગ્રી મેં તમને રેસીપીની બતાવી છે। તો ઘણા મસાલા કરીશું તો વિડીયો સ્કીપ ના કરશો। એકદમ ટેસ્ટી મસાલો બનાવવાનો છે। અને આ બ્રેડનું પેકેટ છે જે મેઇન સામગ્રીમાં તમને બતાવી છે। અને આ બ્રેડ છે એ ઘઉંના લોટમાંથી બનેલી બજારમાં આ રીતે પેકેટ મળતું હોય છે। જો તમારા ઘરમાં વધારે મેંદા પસંદ કરતા હોય તો તમે મેંદાવાળી બી બ્રેડ લઈ શકો છો। તો ચાલો એકદમ સરસ ટેસ્ટી એવી આપણે સેન્ડવિચ બનાવી દઈએ। તો સૌથી પહેલાં અહીંયા બટાકાને બાફવાના છે, કારણ કે આપણે અહીંયા મસાલો બનાવવાનો છે। તો બટાકા ડૂબે એટલું અહીંયા પાણી લઈ લીધું છે। હવે લગભગ આનું ઢાંકણું ઢાંકી અને આપણે 3 થી 4 સીટી ફૂલ ગેસે સાઈડમાં મૂકી દીધું છે કુકર। અને હવે આપણે અહીંયા એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં લગભગ બનતા સુધી તમારે તેલ ઓછું જ નાખવાનું છે। મેં 1 ચમચી જેટલું તેલ અહીંયા ઉમેર્યું છે। 1 ચમચીના 3 ભાગ જેટલું રાઈ અને જીરું લીધું છે। જીરું લગભગ ચપટી જ લીધું છે, રાઈ થોડી વધારે લીધી છે। હવે ઝીણું ચોપ કરેલું મેં અત્યારે અહીંયા લસણ લીધું છે। લસણ તમે ખાંડી બી નાખી શકો છો। ત્યાર પછી લીલા મરચાં અને મીઠો લીમડો, આ બી વસ્તુને સારી આપણે તેલમાં શેકી દેવાની છે। થોડુંક લસણ છે અને મરચાં છે એ સારા એવા તેલમાં શેકાઈ જાય ત્યાર પછી જ અહીંયા ડુંગળી અને ટામેટાને ઉમેરવાના છે। ફ્રેન્ડ્સ, આ રીતે બનાવશો ને તો તમારો મસાલો બહુ જ સરસ થશે। અને આ સમયે તમારા ઘરમાં કોઈ પણ ચવાણું હોય, ગાંઠિયા હોય અથવા ટમટમ હોય તો એનો તમે ક્રશ કરીને ભૂકો નાખશો ને તો સેન્ડવિચનો મસાલો બહુ જ સરસ તૈયાર થઈ જશે। તો જુઓ, હવે થોડું લસણ અને મરચાં સારા એવા તેલમાં શેકાઈ ગયા ત્યાર પછી મેં આ રીતે ડુંગળી અને ટામેટાં ધીમી આંચ ઉપર થઈ છે ત્યાં સુધીમાં બટાકા થઈ ગયા હતા, ઠંડા થઈ એકદમ કરી દીધા। ત્યાર પછી મેશરથી બટાકાને આ રીતે એકદમ માવો બનાવી દેવાનો છે। હવે માવો સાઈડમાં મૂકી દીધો છે અને તમે જોઈ શકો છો કે જુઓ આ રીતે એકદમ સરસ બધું ટામેટાં, ડુંગળી, મરચાં તેલમાં સારા એવા શેકાઈ ગયા છે। શેકાઈ ગયા પછી અત્યારે અહીંયા મસાલો રૂટિંગ કર્યો છે। 1 ચમચી ધાણા જીરું છે, 1 ચમચી લાલ મરચું છે, અડધી ચમચી હળદર છે અને અડધી ચમચી ગરમ મસાલો છે। બસ રૂટિંગ આપણે સબ્જીમાં કરતા હોય એ જ મસાલો કર્યો છે। અને આ 2 ચમચી જેટલો ટમટમનો મેં ભૂકો નાખ્યો છે। હોય તો તમારા ઘરમાં જરૂરથી આમ સેન્ડવિચ મસાલામાં નાખશો તો બહુ જ ટેસ્ટ સરસ આવે છે। અને ઉપરથી ફ્રેશ લીલા ધાણા અહીંયા ઉમેરી દીધા છે। તો એકદમ આપણો ચટાકેદાર સેન્ડવિચમાં ભરવાનો મસાલો તૈયાર થઈ ગયો છે। એકદમ સરસ એનો ટેસ્ટ સરસ આવે છે। અને હવે મસાલો થઈ ગયા પછી આ રીતે આપણે બટાકા જે મેશ કરીને રાખ્યા છે એ અહીંયા ઉમેરી દીધા છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો મારા બટાકામાં બિલકુલ પાણી નથી રહ્યું। તો આ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ મસાલો બનાવવાનો છે તો એકદમ સરસ ટેસ્ટી મસાલો તૈયાર થઈ જશે। ભલે તમે આખા બટાકા અથવા પીસ કરીને બટાકા બાફતા હો, પણ વધારે પડતા બટાકા ચડી ના જવા જોઈએ। તો આ ટાઈપના આપણા બટાકા હોવા જોઈએ તો મસાલો એકદમ સરસ બને છે। મસાલો બિલકુલ સોગી નહીં બને। તો હવે આપણે અહીંયા બધી વસ્તુને મિક્સ કરી દીધી છે। હવે આપણે લાસ્ટમાં અહીંયા સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે। તો એકદમ ટેસ્ટી આપણો જે સેન્ડવિચમાં અંદર ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે। આ જ રીતે તમે આલુ પરોઠા બી બનાવી શકો છો। આ જ મસાલો જો બચી જાય, તમે બનાવતા હો તો બીજે દિવસે તમે આલુ પરોઠા જ બનાવી શકો છો। હવે આપણે મસાલાને ઠંડો થવા મૂકી દીધો હતો। ત્યાર પછી આ ચીઝ છે જે એકદમ બજારમાં અમૂલનું મળતું હોય છે। ફ્રેન્ડ્સ, આ ચીઝ સ્પ્રેડ છે જે તમે આ રીતે ચમચીથી ઉમેરી શકો છો।
એક ચીજ આવતું હોય છે ક્યુબવાળું, એ તમે છીણીને બી ઉમેરી શકો છો, પણ આ અમૂલનું બહુ જ સરસ આવતું હોય છે. અને બચ્ચાઓને આ મસાલામાં જો તમે ચીજ ઉમેરીને આપશો ને તો બહુ જ પસંદ આવશે. તો જરૂરથી તમારા ઘરમાં જો તમે ચીજ લાવતા હો તો આનો ઉપયોગ જરૂર સેન્ડવિચમાં કરજો. હવે અહીંયા મેં બ્રેડ ઉપર પહેલાં ચીજ આ રીતે થોડું સ્પ્રેડ કરી દેવાનું છે. જુઓ, હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારા ઘરના સભ્યોને ચીજ વધારે ભાવતું હોય તો તમે અહીંયા વધારે ઉમેરી શકો છો, પણ મેં મારા માપ પ્રમાણે અહીંયા ચીજને બ્રેડમાં લગાવી દીધું છે. હવે આ છે મારી કાચી કેરીની ચટણી છે. એનો ટેસ્ટ બહુ જ આ સેન્ડવિચમાં સરસ આવે છે. તો મારે આ કાચી કેરીની જે ચટણી છે એ લગભગ ડબ્બો ભરીને હું આ રીતે સ્ટોર કરું છું. આવી રીતે ઉપયોગ કરી શકું છું. અને મારી ચેનલ ઉપર મેં આની રેસીપી ઓલરેડી અપલોડ કરી છે, તો એ બી તમે જોઈ શકો છો. હવે એક બ્રેડ આપણે બનાવી છે કાચી કેરીની ચટણી સાથે. તો અહીંયા મેં મસાલો લગભગ 2 ચમચી જેટલો ભરી અને આખી બ્રેડમાં સ્પ્રેડ કરી દીધો છે. તો એકદમ ટેસ્ટી આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તમને જેટલો મસાલો અહીંયા પસંદ હોય એટલો મસાલો તમે ઉમેરી અને એકદમ બ્રેડને આ રીતે પેક કરી શકો છો. બીજી બ્રેડ છે એમાંય મેં એ જ પ્રોસેસ કરી છે. પહેલાં ચીઝ લગાવ્યું, પછી ફરી આ રીતે ચટણી લગાવી અને આ રીતે એક બ્રેડ આપણી સેન્ડવિચ છે એ કમ્પ્લીટ કાચી કેરીની ચટણી સાથે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા બીજી સેન્ડવિચને બનાવવાની છે, એ છે આપણે લસણની ચટણી. અહીંયા તમે ગ્રીન ચટણીનો ઉપયોગ કરી શકો છો, પણ મારી જોડે હાલમાં જ્યારે મારે વિડીયો શૂટ કરવાનો હતો ત્યારે મારે ઘરમાં આ 2 જાતની ચટણી હતી, એટલે એનો મેં ઉપયોગ કરેલો છે. અને આ ચટણીનો મેં વિડીયો શોર્ટ અપલોડ કરેલો છે, તો એ બી તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. તો આ રીતે લસણની ચટણીને બી મેં સ્પ્રેડ કરી દીધી છે બ્રેડ ઉપર. હવે ફરી એની એ જ પ્રોસેસ કરવાની છે. જે મસાલો છે એ લગભગ મેં ભરપૂર મારો અહીંયા બ્રેડ ઉપર ઉપયોગ કર્યો છે. હવે કેટલી ક્વોન્ટિટીમાં તમારો મસાલો તમારા ઘરના સભ્યોને આ રીતે ભાવતો હોય તો એ રીતે તમે બ્રેડમાં સ્પ્રેડ કરી શકો છો. તો જુઓ, લગભગ મેં 2 ચમચી જેટલી આખી બ્રેડમાં આ રીતે મસાલાને સ્પ્રેડ કરી દીધો છે. હવે એની એ જ પ્રોસેસમાં આપણે જે લસણની ચટણી અને ચીઝ લગાવેલી બ્રેડ છે એને આ રીતે ઉપર પેક કરી દેવાનું છે. તો જુઓ, આપણી 2 જાતની ચટણીમાં આપણી સરસ બ્રેડ તૈયાર થઈ ગઈ છે. હવે આને તમારે ઘીમાં શેકવી હોય તો તમે ઘીમાં બી શેકી શકો છો, અથવા બટર ઘરમાં હોય તો બટરમાં બી શેકી શકો છો. પણ મેં વધારે પડતું અહીંયા ચીઝનો ઉપયોગ કર્યો હતો, એટલે બટરનો ઉપયોગ નથી કર્યો. મેં અહીંયા ઘીનો ઉપયોગ કર્યો છે. તો મારી એક બ્રેડ સારી એવી શેકાઈ ગઈ છે. હવે આપણે બીજી બ્રેડને આ રીતે 1 ચમચી ઘી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે જુઓ, આ રીતે 1 ચમચી ઘી, અને ઘી ના હોય, પસંદ ન હોય તો તમે તેલમાં બી આ રીતે શેકી શકો છો. તો આ રીતે જેટલું ઘી ફેલાઈ ગયું હોય એમાં બ્રેડમાં લઈ લેવાનું છે, અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને નોનસ્ટિક ઉપર આ રીતે સરસ લાલચ પડતી બ્રેડને શેકી દેવાની છે. તો આ આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. એકદમ ચીઝવાળું બચ્ચાઓને તો બહુ જ ભાવતું હોય છે, અને મારી 2 છોકરીઓના છોકરાઓને બહુ જ આ સેન્ડવિચ ભાવે છે. પણ એ મારી જોડે અત્યારે અહીંયા નથી, પણ વેકેશનમાં આવે છે ત્યારે જરૂરથી હું એ બચ્ચાઓને ખવડાવીશ. અત્યારે તો મેં મારા ઘર માટે અને વિડીયો શૂટ કરવા માટે આ અત્યારે તમને લોકોને બધાને બતાવ્યું છે. તો ભરપૂર તમારા ઘરમાં બચ્ચાઓ હોય તો જરૂરથી એને વધારે આ રીતે ચીઝ ભાવતી હોય તો એનો ઉપયોગ કરી અહીંયા તમે જોઈ શકો છો. મેં વધારે અહીંયા બીજી વાર બી ઉપર થોડું મને લાગ્યું કે ચીઝ નાખવાની જરૂર છે, તો મેં અહીંયા બી ચીઝ ઉમેરી દીધી છે. તો આપણી સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી મસાલાથી ભરપૂર અને એકદમ ટેસ્ટી આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. તો જરૂરથી વિડીયોને સ્કીપ ના કરશો, લાસ્ટ તક જોજો. અને સારો વિડીયો લાગે તો જરૂરથી વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. તો એકદમ ઉપરથી આપણું લેયર ક્રિસ્પી છે અને અંદર ચીઝ અને મસાલાથી ભરપૂર આપણી આ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. સાંજના સમયે જો તમને કશું ખાવાનું મન ન થાય, શાક ભાખરી, તો જરૂરથી આ સેન્ડવિચને ટ્રાય કરજો. તો આ આપણી સરસ થઈ ગઈ છે. હવે આપણે અહીંયા બીજા બી પીસ પાડી દઈશું. એકદમ ક્રિસ્પી છે. મેં કહ્યું ને કે બચ્ચાઓને તો બહુ જ પસંદ હોય છે, તો જરૂરથી ચીઝ ના હોય તો બી લાવી અને જરૂરથી સાંજના સમયે તમે આ એક નાસ્તો ખાઈ શકો છો. તો આપણે આ બીજી જે લસણની ચટણીવાળી છે એને બી આ રીતે સરસ આપણે કટ કરી દીધી છે.
તો હવે આપણે સર્વ કરીશું. અહીંયા ભરપૂર અંદર ચટણી છે, તો અહીંયા ચટણીનો કોઈ આપણે સર્વ કરતી વખતે ઉપયોગ કરવાની કંઈ જરૂર જ નથી. અંદર જ એટલી ચટણી અને મસાલો છે, તો તમે ડાયરેક્ટ ચીઝથી ભરપૂર આ તમે સેન્ડવિચ ખાઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ રેસીપી આપણે આવી જ એક કોઈ સરસ નવી બનાવીશું. તો જરૂરથી વિડીયોને લાઈક કરજો અને વધારે ને વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ, મેં આ અત્યારે કાચી કેરીની ચટણી મૂકી છે. તો બધાને જય શ્રી કૃષ્ણ.